ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ એસ્ટ્રો લંડન વિથ મી. સો મેં ફાઇનલી આવી ગઈ છું. નવા વર્ષથી મેં ડિસાઈડ કર્યું છે, એવું રિઝોલ્યુશન લીધું છે કે આપણે ફરીથી વ્લોગિંગમાં મળતા રહીશું. સો બધાને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, બધાને હેપી ન્યૂ યર. બધા ખૂબ ખૂબ આગળ વધો, બધા બહુ 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 પ્રગતિ કરો, જીવનમાં સુખી રહો. મને આફ્ટર વેરી લોંગ ટાઈમ એવો થોડો ટાઈમ મળી ગયો છે કે મેં ફરીથી વ્લોગિંગ ચાલુ કરી શકું. સો આજે ન્યૂ યર છે એટલે મેં વહેલા ઉઠી ગઈ છું અને ભગવાનના બ્લેસિંગ લેવા માટે ફેમિલી જઈ રહ્યો છું. ઓબ્વિયસલી બધાને ભગવાનના બ્લેસિંગ લેવા જોઈએ. તો મેં અભી ફેમિલી જઈ રહ્યું છું. સનાતન મંદિર અહીંયા હિન્દુનું છે. અહીંયા ઇન્ડિયા જેવી વાઇટ નહીં આવે, બટ ઇન્ડિયાથી ઓછી બી આવશે નહીં. તો લેટ્સ મૂવ વિથ મી. ફાઇનલી ગાઈસ, આપણે હિન્દુ મંદિર પહોંચી ગયા છે અને અહીંયા આવવા માટે છે ને બસનો યુઝ કરો તો બેટર રહેશે. અને એમાં એક ડિસ્ક્લેમર છે કે તમે સિટી મેપનો યુઝ કરતા હોય તો એમાં છે ને 2 સનાતન મંદિર આવે છે. હવે અમારી જોડે જ એક સીન થઈ ગયું છે. એક સનાતન મંદિર છે ને એ તમને ક્લિફોન રોડ કરીને એક છે ત્યાં ઉતારશે. આ મંદિર આવવા માટે તમારે બીજી કોઈ બસનો યુઝ કરવો પડશે. પ્રોપર પોસ્ટકોડ નાખજો. મેં ડિસ્ક્રિપ્શનમાં પોસ્ટકોડ ને પ્રોપર એડ્રેસ નાખી દઈશ આ મંદિરનું. એટલે તમે મારી જેમ તમારે સીન ક્રિએટ ના થાય. મારે અડધી કલાક ચાલતા આવવું પડ્યું છે. લિટરલી સવારમાં સ્ટ્રગલ કરવું પડ્યું છે. એક તો અત્યારે અહીંયા ઠંડી બી એટલી છે અને સ્ટ્રગલ બી થઈ ગયું છે ગાઈસ. લંડનમાં બહુ સ્ટ્રગલ છે, બટ ઇટ્સ ઓકે. થોડું પાવા માટે થોડીક સ્ટ્રગલ તો કરવી પડે. સો લેટ્સ ગો ટુ મંદિર. પ્રસાદ લીધા પછી અત્યારે ખૂબ શાંતિ જેવું ફીલ થઈ રહ્યું છે. બટ હવે આપણે જોબે જવું પડશે. લંડનમાં બીજો તો કંઈ રસ્તો છે નહીં. બટ ભગવાનના બ્લેસિંગ્સ લીધા પછી કામ સ્ટાર્ટ કરવામાં મજા જ કંઈક આવે છે. તો ફરીથી બધાને નૂતન વર્ષ અભિનંદન. બધા ખૂબ આગળ વધો, પ્રગતિ કરો અને થોડી મને બી કરાવો. મારી ચેનલને લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરીને આપણે ફરીથી મળતા રહીશું. હવે નવા વર્ષમાં આપણે નવા બ્લોગ સાથે, લંડનની નવી ન્યૂઝ સાથે મળતા રહીશું. ઓકે ગાઈઝ, બાય બાય.